નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો ક્રિયાપદની શ્રેણી ભાગ 29માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે રાંધવું અથવા તો રસોઈ કરવી, જેને અંગ્રેજીમાં કહે છે કુક, જેનો સ્પેલિંગ છે COOK। એનો વર્બ 2 છે કુકડ, જેનો સ્પેલિંગ છે COOKED। એનો વર્બ 3 છે કુકડ, જેનો સ્પેલિંગ છે COOKED। પછીનો ક્રિયાપદ છે સહકાર આપવો, જેને અંગ્રેજીમાં કહે છે કોઓપરેટ, જેનો સ્પેલિંગ છે COOPERATE। એનો વર્બ 2 છે કોઓપરેટેડ, જેનો સ્પેલિંગ છે COOPERATED। એનો વર્બ 3 છે કોઓપરેટેડ, જેનો સ્પેલિંગ છે COOPERATED। પછીનો ક્રિયાપદ છે એક સૂત્રતા લાવવી, જેને અંગ્રેજીમાં કહે છે કોઓર્ડિનેટ, જેનો સ્પેલિંગ છે COORDINATE। એનો વર્બ 2 છે કોઓર્ડિનેટેડ, જેનો સ્પેલિંગ છે COORDINATED। એનો વર્બ 3 છે કોઓર્ડિનેટેડ, જેનો સ્પેલિંગ છે COORDINATED। પછીનો ક્રિયાપદ છે નકલ કરવી, જેને અંગ્રેજીમાં કહે છે કોપી, જેનો સ્પેલિંગ છે COPY। એનો વર્બ 2 છે કોપીડ, જેનો સ્પેલિંગ છે COPIED। એનો વર્બ 3 છે કોપીડ, જેનો સ્પેલિંગ છે COPIED। અહીં તમે જોશો કે ક્રિયાપદ 1 એટલે વર્બ 1માં વાય છે, વર્બ 2 કરવા વાયની જગ્યાએ આઈ થઈ જાય છે અને ઈડી લાગે છે। એ જ રીતે વર્બ 3માં પણ વાયની જગ્યાએ આઈ થઈ જાય છે અને ઈડી લાગે છે। પછીનો ક્રિયાપદ છે ખૂણામાં ધકેલવું, જેને અંગ્રેજીમાં કહે છે કોર્નર। હવે ખૂણો, અંગ્રેજીમાં ખૂણાને બી કોર્નર કહે છે અને ક્રિયાપદ તરીકે ખૂણામાં ધકેલવું એને પણ કોર્નર કહે છે। તો કોર્નર, જેનો સ્પેલિંગ છે CORNER। એનો વર્બ 2 છે કોર્નર્ડ, જેનો સ્પેલિંગ છે CORNERED। વર્બ 3 છે કોર્નર્ડ, જેનો સ્પેલિંગ છે CORNERED। પછીનો ક્રિયાપદ છે સાચું કરવું અથવા તો ભૂલ સુધારવી, જેને અંગ્રેજીમાં કહે છે કરેક્ટ, જેનો સ્પેલિંગ છે CORRECT। એનો વર્બ 2 છે કરેક્ટેડ, જેનો સ્પેલિંગ છે CORRECTED। એનો વર્બ 3 છે કરેક્ટેડ, જેનો સ્પેલિંગ છે CORRECTED। પછીનો ક્રિયાપદ છે પત્ર વ્યવહાર કરવો, જેને અંગ્રેજીમાં કહે છે કોરેસ્પોન્ડ, જેનો સ્પેલિંગ છે CORRESPOND। એનો વર્બ 2 છે કોરેસ્પોન્ડેડ, જેનો સ્પેલિંગ છે CORRESPONDED। એનો વર્બ 3 છે કોરેસ્પોન્ડેડ, જેનું સ્પેલિંગ છે CORRESPONDED। પછીનો ક્રિયાપદ છે કિંમત કરવી, કોઈપણ વસ્તુની કિંમત કરવી, જેને ક્રિયાપદ તરીકે અંગ્રેજીમાં એને કહે છે કોસ્ટ, જેનો સ્પેલિંગ છે COST। એનો વર્બ 2 છે કોસ્ટ, જેનો સ્પેલિંગ છે COST અને એનો વર્બ 3 છે કોસ્ટ, COST। આમાં ક્રિયાપદ 1 એટલે કે વર્બ 1, વર્બ 2 અને વર્બ 3 ત્રણેયનો સ્પેલિંગ અને ઉચ્ચાર સેમ થાય છે, કોસ્ટ। આપણો છેલ્લો ક્રિયાપદ છે ઉધરસ ખાવી, જેને અંગ્રેજીમાં કહે છે કફ, જેનો સ્પેલિંગ છે COUGH। એનો વર્બ 2 છે કફ્ડ, જેનો સ્પેલિંગ છે COUGHED। વર્બ 3 છે કફ્ડ, જેનું સ્પેલિંગ છે COUGHED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ।